અમદાવાદ શહેરનો વધુ એક બ્રિજ બંધ રહેશે। બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈને અનુપમ બ્રિજ સમયાંતરે બંધ રહેશે। અનુપમ બ્રિજ રાત્રે 10 વાગ્યાથી વહેલી સવાર સુધી બંધ રહેશે। સાબરમતીથી વચવા સુધી પાઇલોટિંગ અને સેગમેન્ટ લગાવવાનું કામ ચાલુ છે। અનુપમ બ્રિજ પર સ્ટીલ બ્રિજ બનાવવાનું અને ખસેડવાનું કામ થશે। 9, 10, 11 તેમજ 20, 26, 28 અને 29 માર્ચે રાત્રે બ્રિજ બંધ રહેશે। વાહન ચાલકોને ઝઘડિયા બ્રિજ પરથી જવા સૂચના આપવામાં આવી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ભાવેશસિંહ રાજપૂત આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જે ભાવેશ, અમદાવાદનો વધુ એક બ્રિજ બંધ રહેવાનો છે, બ્રિજનું કામ ચાલી રહ્યું છે, કેટલા સમય માટે આ બ્રિજ બંધ રહેશે અને વાહન ચાલકોને કેટલી હાલાકી થશે? ધરતી વાત કરવામાં આવે તો મુંબઈ અમદાવાદ જે રીતે બુલેટ ટ્રેનનું કામ ચાલી રહ્યું છે તેવામાં અલગ અલગ જગ્યાઓ પર જ્યારે કામ શરૂ થાય છે ત્યારે જે જગ્યાઓ પર જરૂર પડે ત્યારે રસ્તાઓ બંધ કરવામાં આવતા હોય છે। અત્યારે વાત કરીએ તો અમદાવાદના અનુપમ બ્રિજ ઉપર કે જ્યાં સ્ટીલ બ્રિજ બનાવવાનું કામ ચાલી રહ્યું હતું, છેલ્લા ઘણા દિવસોથી જે કામ ચાલી રહ્યું હતું અને તેના પગલે હવે આજે સ્ટીલ બ્રિજ તૈયાર થઈ ચૂક્યું છે, તેને ખસેડવાની કામગીરી કરવામાં આવશે અને તેના પગલે આજે એટલે કે 9 તારીખે, 10 તારીખે, 11 તારીખે આ 3 દિવસ રાત્રે 11 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી અનુપમ બ્રિજ વાહનોની અવરજવર માટે બંધ કરવામાં આવશે। અને બીજી વાત કરીએ તો 20મી માર્ચના રોજ રાતના 10 વાગ્યાથી 21મી માર્ચના રોજ સવારે 6 વાગ્યા સુધી અને એવી જ રીતે 26, 28 અને 29 માર્ચ આ 3 દિવસો પણ રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી આ અનુપમ બ્રિજ બંધ રાખવામાં આવશે। વાહન ચાલકોને આ સમયગાળા દરમિયાન એટલે કે રાતે 10થી સવારે 6 વાગ્યા સુધી મણિનગરનું જે એલજી બ્રિજ છે તેના ઉપર વાહનોની અવરજવર કરવા માટે સૂચના આપવામાં આવી છે। વાત કરવામાં આવે તો જે પ્રકારે અત્યારે આ કામગીરી ચાલી રહી છે, નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન દ્વારા જે બુલેટ ટ્રેનનું કામ કરવામાં આવી રહ્યું છે અને તેને પગલે આ જે બ્રિજ છે તે રાતના સમયે અલગ અલગ દિવસોમાં બંધ રહેશે। જી ધરતી। જી ભાવેશ, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર। તો અમદાવાદનો વધુ એક બ્રિજ કામગીરીને પગલે બંધ કરવામાં આવશે, તેના પગલે વાહન ચાલકોને હાલાકી પડશે। તો અનુપમ બ્રિજ પર સ્ટીલ બ્રિજ બનાવવાનું અને ખસેડવાનું કામ થશે, જેના પગલે બ્રિજ બંધ રાખવામાં આવશે।